એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 142મું અંગદાન। આ વર્ષે ગુપ્ત અંગદાનની સિવિલ હોસ્પિટલમાં બીજી ઘટના। ઉક્ત અંગદાનથી 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું, જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરા। સમાજના દરેક વ્યક્તિએ અંગદાનની જાગૃતતા માટે એજ્યુકેટ થવું પડશે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશે કહ્યું। સમગ્ર વિગતો એવી છે કે રાજસ્થાનના 64 વર્ષના વ્યક્તિને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા 108 દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું, જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી। તારીખ 4 ફેબ્રુઆરીના રોજ તબીબો દ્વારા બ્રેન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના સ્વજનના અંગોનું દાન કરી બીજાને જીવાડવાનો પુણ્યશાળી નિર્ણય કર્યો। અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી, જેના અંતે 2 કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી। અંગદાનમાં મળેલા ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આશાણે જણાવ્યું હતું કે અંગદાન એ આજના આધુનિક યુગનું સૌથી મોટું મહાદાન છે। સરકાર અને સમાજસેવી સંસ્થાઓના પ્રયાસોથી સમાજમાં આ અંગેની જાગૃતતા વધી છે, પરંતુ આજની જીવનશૈલીને કારણે જે રીતે વિવિધ ઓર્ગન ફેલ્યોરના દર્દી વધી રહ્યા છે, તે જોતા વધુમાં વધુ બ્રેઇન ડેડ દર્દીના અંગો પ્રત્યારોપણ માટે મળી રહે તે ખૂબ જરૂરી છે। સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકોને અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમજાવવા હજુ વધારે ફેલાવવી પડશે, જેથી કરીને કોઈ જીવિત વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેલ્યોરથી પીડાતા સ્વજનોને અંગોનું દાન ન કરવું પડે। રાત દિવસ કામ કરતી અમારી સોટોની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે 142મું અંગદાન થયું। આ બીજું અંગદાન છે જેને ફેમિલીએ ગુપ્ત અંગદાન તરીકે કરવાનો નિર્ણય કર્યો અને એક 64 વર્ષીય પુરુષ જે મૂળ રાજસ્થાનના રહેવાસી પરંતુ અહીંયા લોકલ એરિયામાં રહી અને કામકાજ કરતા એવા વ્યક્તિને હેડ ઇન્જરી થતાં બ્રેન્ડેડ થયા અને એમના પરિવારે નિર્ણય કર્યો એમના અંગોનો દાન કરવાનો, જેના થકી સિવિલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા। જે 3 વ્યક્તિઓની અંદર સિવિલ હોસ્પિટલની જ મેડિસિટીના IKDRC વિભાગની અંદર પ્રત્યારોપણ કરવામાં આવ્યું। આમ જોઈએ તો આ 142 અંગદાન થકી 453 અંગો દાનમાં મળ્યા, જેના થકી 436 લોકોને નવજીવન પ્રાપ્ત થયું। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમને આગળ વધારીએ, જેથી કરીને કોઈ જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે। અંગદાન એ જ महादान। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।